નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 7 આબોહવાકીય ફેરફારો ભાગ 1, જેમાં મિત્રો આપણે આબોહવા એટલે શું તેના ફેરફારો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. પ્રકરણ 7 આબોહવાકીય ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આબોહવા એટલે શું? લાંબા ગાળા માટે વાતાવરણમાં જે ફેરફાર થાય છે તેને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. તો કે આબોહવાકીય ફેરફાર વિશે આપણે માહિતી વિસ્તૃત મેળવીશું. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની ચારે બાજુ જે હવાનું આવરણ આવેલું છે જેમાં અનેક તત્વોનો સમાવેશ થાય છે, અનેક વાયુઓનો સમાવેશ થાય છે, જેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. જે માનવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે જેને પરિણામે વાતાવરણ શું થઈ રહ્યું છે? દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. જે ઉદ્યોગો, કારખાનામાંનો ધુમાડો એ વાતાવરણમાં ભળે છે અને વાતાવરણ દૂષિત બને છે. અને તેની કેટલીક હાનિકારક અસર પણ વાતાવરણ એટલે કે આપણી આસપાસનું જે પર્યાવરણ છે તેના પર માઠી અસર થઈ રહી છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. તો આવા બધા જે માનવીની પ્રવૃત્તિઓને પરિણામે જે વાતાવરણ દૂષિત થાય છે એના પરિણામે વાતાવરણ પર કેટલીક અસરો થતી હોય છે. જેમ કે તાપમાનમાં સતત વધારો થતો જાય છે, પવનની દિશાઓમાં ફેરફાર થતા જાય છે, ભેજમાં ફેરફાર થતા જાય છે. તો આવા પ્રકારના જે ફેરફારો છે તેને આપણે આબોહવાકીય ફેરફાર તરીકે ઓળખીએ છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને એક કોષ્ટક આપ્યું છે જે વિશે માહિતી આપી છે. નીચે આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધીને અહીં આવું કેમ છે? તો તેના કારણો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છે રશિયા, જેમાં 15°C જેટલી ગરમી અને -20°C જેટલી ઠંડી પડે છે. વરસાદ 100 સેમી જેટલો, જેનું કારણ તમારે જણાવવાનું છે કે શા માટે આવું થાય છે. ત્યાર પછી ઈરાન, તો કે ઈરાન 30°C ગરમી, 10°C જેટલી ઠંડી અને 50 સેમી જેટલો વરસાદ. તો કે જ્યાં વરસાદ પણ ઓછો પડે છે, ઠંડી પણ પ્રમાણસર છે અને ગરમી પણ. તો કે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે? ત્યાર પછી નંબર 3 બ્રાઝિલ, એ જ રીતે નોર્વે, ફિલિપાઇન્સ અને સાઉદી અરેબિયા, જેમાં ગરમી, ઠંડી અને વરસાદનું પ્રમાણ આપ્યું છે. જેમાંથી સૌથી વધારે વરસાદ ફિલિપાઇન્સમાં જોવા મળે છે, બ્રાઝિલમાં એનાથી 250 સેમી અને રશિયામાં 100 સેમી જેટલો જોવા મળે છે. એ જ રીતે સૌથી વધારે ઠંડી નોર્વેમાં જોવા મળે છે, બરાબર. ત્યાર પછી રશિયામાં જોવા મળે છે, જે -°C તાપમાન ધરાવે છે. ત્યાર પછી ગરમી, સૌથી વધારે ગરમી સાઉદી અરેબિયામાં જોવા મળે છે, ત્યાર પછી બ્રાઝિલમાં, ફિલિપાઇન્સમાં. તો આ પ્રકારે ગરમી એ સૌથી વધારે સાઉદી અરેબિયામાં જોવા મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવામાન એટલે શું? કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે કે હવામાન. ટૂંકા ગાળાની એટલે કે જેમ કે એક દિવસનું તાપમાન કેટલું છે, બરાબર, તો તે વિશેની જે માહિતી છે જેને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ, બરાબર. અહીં તમને નકશા આપ્યા છે ભારતનું હવામાન. તો કે ભારતનું હવામાન દિવસ દરમિયાન કેટલું હોય છે? તો હવે તો તમે ગૂગલ મેપ દ્વારા પણ તે સર્ચ કરીને જાણી શકો છો કે દિવસ દરમિયાનનું તાપમાન કયા સ્થળે કેટલું છે. તો તે તમે જાણી શકો છો હવામાન વિભાગની આગાહી દ્વારા. તો આ રીતે હવામાન એટલે શું? તો કે કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ, જેને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ. હવે અહીં આપણને નકશામાં જોતા જોઈએ જુદા જુદા સ્થળો આપ્યા છે: દિલ્હી, લખનઉ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઈ અને અહેમદાબાદ. તો આવા જે આપણને સ્થળો આપ્યા છે, સ્થળોએ હવામાન કેટલું છે તો એ વિશે તમારે લખવાનું છે નોટબુકમાં. આબોહવા એટલે શું વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ, બરાબર. અહીં સરેરાશ સ્થિતિ કીધું છે
તો કે વરસાદની સરેરાશ સ્થિતિને આપણે આબોહવા તરીકે ઓળખીએ, એટલે કે લાંબા ગાળાની જે સ્થિતિ છે તેને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ગ્રીન હાઉસ ઇફેક્ટના દ્રશ્ય જોઈ શકો છો. બરાબર, કઈ રીતે તાપમાનમાં વધારો થવાથી કયા પ્રકારની ઘટના સર્જાય છે. તો તમે જે ખેતરોમાં જોઈ શકો છો કે જે વૃક્ષો છે તે સુકાઈ ગયા છે તાપમાનમાં વધારો થવાને પરિણામે. ત્યાર પછી બરફ છે તે પીગળવા લાગ્યો છે, જે ધ્રુવ પ્રદેશનો બરફ છે. બરાબર, તો કે જે પર્વતીય વિસ્તારો પર જે બરફ આચ્છાદિત વિસ્તારો છે ત્યાં બરફ પીગળવા લાગ્યો છે, પરિણામે જળ સપાટી ઉપર આવવા લાગી છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ સમજીએ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. જ્યાં વધુ પડતી ઠંડી હોય છે ત્યાં સૂર્યપ્રકાશ ઓછો અનુભવાય છે, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ ઓછો મળવાને પરિણામે ત્યાં ઠંડીનું વાતાવરણ જોવા મળે છે. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ ઘણા પ્રદેશો એવા છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ ઓછો તેમને મળતો હોય છે. તો કે આવા વિસ્તારના લોકો કૃત્રિમ વ્યવસ્થા ઊભી કરે છે, એટલે કે પોતાના જે મકાનની છત હોય છે, બરાબર, તે એવી રાખે છે, એવી એટલે કે કાપડની અથવા તો કાચની રાખતા હોય છે કે જેને પરિણામે ગરમી જળવાઈ રહે, એમને પ્રકાશ મળી રહે. બરાબર, તો જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર, તો આવા જે પ્રદેશો છે ત્યાં છોડ, શાકભાજીનો વિકાસ પણ ખૂબ જ ઓછો થાય છે, કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય છે ત્યાં. ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારીબારણા કાચના શા માટે રખાતા હશે? તો આપણે ચર્ચા કરી ગયા તેમજ. બરાબર, કારણ કે પ્રકાશ મેળવવા માટે. બદલાતી આબોહવા. તો વિદ્યાર્થી મિત્રો, જે આબોહવામાં પરિવર્તન થાય છે તેની અસર આપણા જીવન પર પણ થતી હોય છે. બરાબર, આપણા આસપાસની જે પરિસ્થિતિ હોય છે તેના પર પણ થતી હોય છે. જેમ કે દુષ્કાળ પડવો. બરાબર, જે વરસાદ હોય છે એ વરસાદ પૂરતા પ્રમાણમાં ન પડે તો એને પરિણામે પરિસ્થિતિ સર્જાય છે દુષ્કાળની. તો કે આ રીતે વૃક્ષો સુકાઈ જાય છે, જમીન સુકાઈ જાય છે, દુકાળ સર્જાય છે. બરાબર, ત્યાર પછી વધુ પડતો વરસાદ પડે તો તેને પરિણામે એવું પણ બને કે કેટલાક પાકોને નુકસાન થાય છે. બરાબર, આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળે છે. ત્યાર પછી કેટલાક પ્રદેશો જે ઠંડા પ્રદેશો છે ત્યાંનો બરફ પીગળવા લાગ્યો છે. ત્યાર પછી ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે ગ્લોબલ વોર્મિંગ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અઠવાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તો એવી સ્થિતિ, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં જે સૂર્ય તરફથી જે પ્રકાશ વાતાવરણમાં પ્રવેશે છે અને પૃથ્વી પર આવે છે, તો એ જે પૃથ્વી પર આવતો પ્રકાશ છે તે પરાવર્તન પામીને ફરીથી વાતાવરણમાં જવો જોઈએ, પરંતુ તે ફરીથી વાતાવરણમાં જતો નથી. તેના બદલે પૃથ્વી પર જ ફેલાય છે અને એને પરિણામે તાપમાનમાં વધારો થાય છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. અહીં આપણને એક પ્રવૃત્તિ કરવા કીધી છે, તો કે ધાબળાને ઓઢીને 10 મિનિટ સુધી સૂઈ જાઓ. શું અનુભવ્યું? ગ્લોબલ વોર્મિંગ આવું જ કંઈક છે. બરાબર, જે રીતે આપણે ધાબળો ઓઢીને સૂઈ જઈએ અને આપણને ગરમી થાય છે, એ જ પ્રકારે પૃથ્વી પર પણ એવું જ છે. જે સૂર્યપ્રકાશ આપણને મળે છે એ સૂર્યપ્રકાશનું ફરીથી પરાવર્તન થતું નથી, પૃથ્વી પર જ રહી જાય છે અને એને પરિણામે તાપમાનમાં વધારો થાય છે, જેની અસર માનવ જીવન પર તો થાય જ છે, પરંતુ સાથે સાથે અન્ય જે વનસ્પતિ પર પણ અસર થતી હોય છે, વાતાવરણને પણ અસર થતી હોય છે. ત્યાર પછી તમે વર્તમાનપત્રોમાં અવારનવાર સમાચાર વાંચતા જ હશો. બરાબર, જેમ કે પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 સેલ્સિયસ તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. બરાબર, આજે પણ તમે ન્યૂઝ વાંચતા જ રહેતા હશો. ગરમીનો અનુભવ,
તો જે ગ્લોબલ વોર્મિંગને પરિણામે, બરાબર. હવે એ ગ્લોબલ વોર્મિંગ શેના કારણે? તો કે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, કારખાનાનો વિકાસ સતત થઈ રહ્યો છે, બરાબર. વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, તો આને પરિણામે વાતાવરણ દૂષિત થાય છે, પ્રદૂષિત થાય છે, જેની અસર પર્યાવરણ પર થાય છે અને તાપમાનમાં ખૂબ જ મોટો ફેરફાર થતો જોવા મળે છે. દાર્જિલિંગ 14 સેલ્સિયસ મહત્તમ તાપમાન 28 સેલ્સિયસે પહોંચ્યું. જ્યાં દાર્જિલિંગ, જ્યાં લોકો ઠંડી હવા ખાવા માટે જતા હોય છે, ત્યાં તાપમાન 14 સેલ્સિયસ જેટલું હતું, તેના બદલે 28 સેલ્સિયસ જેટલું થઈ ગયું. ઈસવીસન 2009માં રણમાં હિમવર્ષા, બરાબર. રણમાં હિમવર્ષા થવા લાગી. મુંબઈમાં એક જ દિવસમાં 942 મીમી વરસાદ, ઈસવીસન 2005 મુજબ. તો આ રીતે વરસાદ વધુ પ્રમાણમાં વરસે તો એને પરિણામે પરિસ્થિતિ કંઈક વિપરીત જ જોવા મળતી હોય છે. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો, સુંદરવન ડૂબી રહ્યું છે. શા માટે? કારણ કે જે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળી રહ્યો છે, એને પરિણામે જળ સપાટી ઉપર આવતી જાય છે. નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ, જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળે છે. નદીઓમાં પાણીના સ્ત્રોતો ઘટ્યા. તો આ રીતે નદીમાં પાણીના સ્ત્રોતો ઘટતા જાય છે, જે ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. પૃથ્વી ગરમ કેમ થાય છે? જે પૃથ્વી છે તે ગરમ થાય છે, પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. શા માટે? જે તાપમાન છે એમાં વધારો થતો જાય છે, ગરમી વધતી જ જાય છે. શા માટે? તો કે ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, CO2, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC અને હેલોકાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આવા વાયુઓનું જે પ્રમાણ છે તે વધતું જાય છે અને તેને પરિણામે તાપમાનમાં કે વાતાવરણમાં ફેરફાર થતા હોય છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, એટલે કે ક્લાઇમેટ ચેન્જ. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, હેલોકાર્બન, આવા બધા વાયુઓને પરિણામે વાતાવરણમાં કે આબોહવામાં ફેરફાર થાય છે, પરિવર્તન થાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. જે તાપમાનમાં ફેરફાર થાય છે તેનું ચિત્ર તમને આપ્યું છે. 1995, 2004 નું તાપમાન તમને અહીં આપવામાં આવ્યું છે. છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો. કાર્બન ડાયોક્સાઇડ CO2 64% જેટલો થયો, ક્લોરોફ્લોરોકાર્બન 65%, હેલોકાર્બન 0.5% અને મિથેન 10% જેટલો થયો. તો આ રીતે જે તાપમાનમાં સતત વધારો થયો તેનું પરિણામ એ છે કે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, હેલોકાર્બન વગેરેનું પ્રમાણ સતત વધતું જાય છે. વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરીએ છીએ, જેમાં ઓક્સિજન વાયુ મેળવીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને છૂટો કરીએ છીએ, તો આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું પ્રમાણ સતત વધી રહ્યું છે, બરાબર. એના માટે આપણે જે વૃક્ષો છે, વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેથી આવા વૃક્ષો છે તે વૃક્ષોમાં એ ક્રિયા વિરુદ્ધની હોય છે. વૃક્ષો શું કરે છે? તો કે તેઓ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ છોડે છે. તો એ રીતે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે વૃક્ષો મેળવે છે અને એ રીતે તાપમાનમાં આપણે સંતુલન જાળવી શકીએ છીએ. આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો અને આજે 350 ppm થયો છે. ppm એટલે કે પાર્ટ પર મિલિયન, એટલે કે 10 લાખનો એક ભાગ, એટલે કે 0.28% હોય તો 280 ppm કહેવાય. તો આ રીતે જે ટકાવારી પ્રમાણ જો આપણે કાઢવું હોય તો ડિવાઇડેડ બાય 100 કરતાં આપણને ટકાવારી પ્રમાણ મળે છે. ગ્લોબલ ટેમ્પરેચર એટલે કે અહીંયા તમને એન્યુઅલ એવરેજ અને 5 યર એવરેજ, રેડ લાઇન છે તે 5 યર એટલે કે 5 વર્ષની એવરેજ આપી છે અને જે બ્લુ કલરથી તમને લાઇનિંગ આપી છે તે એન્યુઅલ એવરેજ એટલે કે વાર્ષિક એવરેજ તમને આપવામાં આવી છે. તો આ રીતે ચાર્ટ દ્વારા પણ આપણે સમજી શકાય છે કે તાપમાનમાં કઈ રીતે વધારો થતો જાય છે. જેમ કે તમે અહીં જોઈ શકો છો કે 1860માં જે તાપમાન હતું તેના કરતાં 2000માં તાપમાન કઈ રીતે વધી ગયું, બરાબર. તો આ છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર જે વધેલ સરેરાશ તાપમાન છે
તો તેમનો તમને અહીં ચાર્ટ આપવામાં આવ્યો છે, જેના દ્વારા તમે સમજી શકો છો. તો આવી જ આકૃતિ જો પરીક્ષામાં તમને ક્વેશ્ચન પૂછાય તો આ પ્રમાણે તમારે આકૃતિ દોરીને સમજૂતી આપવાની. ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ, બરાબર. તમારા મમ્મી જે રસોઈ કરે છે તેમને ખ્યાલ હોય છે કે ખાંડ અને મીઠું કેટલું નાખવું જોઈએ કે જેથી રસોઈ સ્વાદિષ્ટ બને. જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય, જે તમે જાણો જ છો, બરાબર, શું થાય. એવી જ રીતે આપણી પૃથ્વી પર પણ વાતાવરણમાં વાયુનું પ્રમાણ પણ સંતુલિત છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય, જે આપણી પૃથ્વી પર જે પ્રમાણે વાયુઓનું આવરણ આવેલું છે એમાં સંતુલન જળવાવું જોઈએ. જો એમાંથી કોઈ પણ એક વાયુનું પ્રમાણ વધી જાય તો તેની હાનિકારક અસર શું થાય છે, તો કે તેને પરિણામે આબોહવામાં ફેરફાર થતો જોવા મળે છે. જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા, કઈ રીતે તાપમાનમાં વધારો થાય છે, વરસાદમાં કઈ રીતે વધઘટ થાય છે, તો એને પરિણામે હવે અહીં આપણને સારણી આપવામાં આવી છે. આપણી પૃથ્વીને ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર છે. જે માનવી છે, જે પ્રવૃત્તિ કરે છે એને પરિણામે વાતાવરણમાં ફેરફાર થાય છે, તો એમાં આપણે કેટલો ફાળો આપીએ છીએ જે તાપમાનમાં વધારો થાય છે એમાં. થર્મલ પાવર મથક 200 મેગાવોટ. તમે જે વીજળી, લાઇટ, પંખા જે ચાલુ કરો છો, જે તમે ઉપયોગ કરો છો, તો કે તેને પરિણામે પણ વાતાવરણ કે તાપમાનમાં ફેરફાર થાય છે. તો આપણે વીજળીનો બચાવ કરવો જોઈએ, બરાબર. આપણે હાલતા ચાલતા આવતા જતાં જે લાઇટ, પંખા ચાલુ હોય એને બંધ કરવા જોઈએ, જેનાથી આપણે વાતાવરણમાં જે તાપમાનમાં જે વધારો થાય છે તો તેને આપણે અટકાવી શકીએ. ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓ ઉત્સર્જનનું પ્રમાણ 9 લાખ ટન. મોટરકાર, જે મોટરકારનો આપણે વપરાશ કરીએ છીએ અને એના દ્વારા જે ધુમાડો વાતાવરણમાં ફેલાય છે તો તેનાથી પણ વાયુનું પ્રમાણ વધે છે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ થતી જોવા મળે છે. ત્યાર પછી એસી, તો કે એસી દ્વારા આપણે જોઈએ તો કે એને પરિણામે જે વાયુનું પ્રમાણ છે તેમાં પણ વધારો થાય છે. ટીવી, ટ્યુબલાઇટ, કોમ્પ્યુટર, ફ્રીજ વગેરેનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એને પરિણામે તાપમાનમાં સતત વધારો થતો જાય છે. વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO, બરાબર, જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ મેટીરિયોલોજીકલ એટલે કે M ઓર્ગેનાઇઝેશન એટલે કે O, એ વિશ્વ હવામાન સંસ્થા છે. તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં એટલે કે ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. તો આ રીતે તાપમાનમાં સતત વધારો થતો ગયો છે એવું કહેવામાં આવે છે. કોના દ્વારા? વિશ્વ હવામાન સંસ્થા દ્વારા. તો કે જે પહેલાં જે તાપમાન હતું એના કરતાં હવે જે તાપમાન છે તેમાં ખૂબ જ વધારો થતો જાય છે. મિથેન CH4, બરાબર, જે મિથેન છે તેમાં પણ વધારો થવાને પરિણામે ગ્રીન હાઉસ ઇફેક્ટ થતી જોવા મળે છે, એટલે કે તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ઈસવીસન 1750માં 315 ppmમાંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો હતો. તો કે મિથેન વાયુના પ્રમાણમાં વધારો થયો. શેના કારણે? એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% જેટલા વાયુઓ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 kg વાયુનું સેવન કરે છે. તો આ રીતે આપણે જે ચીજવસ્તુ આરોગ્ય છે તેમાંથી 16 kg જેટલો વાયુનું આપણે સેવન કરીએ છીએ. અહીં આપણને કારણ આપ્યું છે અને મિથેન વાયુનું ઉત્સર્જન એટલે કે મિથેન વાયુ કઈ રીતે ઉત્પન્ન થાય છે, કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તે વિશે આપણે જોઈશું. નંબર 1, પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા. જે પશુઓ શ્વાસોશ્વાસ દ્વારા જે વાયુઓ છોડે છે તે વિશે માહિતી આપી છે. ચયાપચય એટલે કે પાચનની ક્રિયા, તો એમાંથી 14 કરોડ ટન જેટલા મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે, ઉત્પન્ન કરે છે. ડાંગરની ખેતી, તો કે ડાંગરની ખેતી દ્વારા 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ડાંગરની ખેતી આપણે ત્યાં વિપુલ માત્રામાં થતી જોવા મળે છે. સેન્દ્રિય કચરો સડવાથી
જે સેન્દ્રિય ખાતરનો પણ આપણે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, તો કે તેના સડવાને પરિણામે 7 કરોડ ટન જેટલો મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ રીતે મિથેન વાયુ ઉત્પન્ન થતો હોય છે. તો કે આપણી દૈનિક ક્રિયામાં જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એમાંથી પણ મિથેન વાયુનું ઉત્સર્જન થતું હોય છે. નાઇટ્રસ ઓક્સાઇડ, તો કે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને હાલ 319 ppm જેટલું થયું છે. ત્યાર પછી ક્લોરોફ્લોરોકાર્બન CFC, તો હોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે 1 માઇક્રોકોનથી 10 માઇક્રોક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. વગેરેના વપરાશથી CFCમાં વધારો થાય છે, એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનમાં વધારો થાય છે. તો આ રીતે એસી, ફ્રીજ વગેરેનો વપરાશ કરવાને પરિણામે વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બનમાં વધારો થાય છે. 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વીની સપાટીથી ઉપર એક આવરણ એવું આવ્યું હોય છે કે જે આપણને સૂર્યના પારજાંબલી કિરણોથી રક્ષણ અપાવે છે. તો કે આવું જે સ્તર છે જેને ઓઝોન સ્તર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ પ્રદૂષણની માત્રા એટલી બધી વધી ગઈ છે કે આ જે ઓઝોન સ્તર છે તેમાં ગાબડું પડવા લાગ્યું છે, અને એને પરિણામે જે સૂર્યના પારજાંબલી કિરણો છે તે આ ગાબડામાંથી પૃથ્વીની સપાટી પર આવે છે, અને તેને પરિણામે માનવીને પણ નુકસાન થાય છે, સજીવ સૃષ્ટિને નુકસાન થાય છે. 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું, કારણ કે જે સૂર્યના કિરણો પૃથ્વી પર પ્રવેશે છે તે ફરીથી પરાવર્તન પામતા નથી, બરાબર, અને ઓઝોન સ્તરમાં ગાબડું પડવાને પરિણામે આ પરિસ્થિતિ વધતી જ જાય છે. તો કે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમારે યાદ રાખવાનું છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. યુનો દ્વારા 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.